Hello students, hope you all are doing well. See, પ્રીવિયસ જેટલા પણ ઇન્ડિયન ઇકોનોમીના આપણે સેશન કરેલા બરાબર, એ સેશન્સની અંદર આપણે યુનિટ 1 નું ચેપ્ટર 1 જે છે એ ડિસ્કસ કરેલું હતું. ફાઇન. સી, આપણે ચેપ્ટર 2 ડિસ્કસ કરીએ છીએ. ચેપ્ટર 1 ની અંદર તમે આખું ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એને સ્ટડી કરેલું, જેની અંદર તમે બિઝનેસીસ એટલે કે સાવ બેઝિક્સ તો કે બિઝનેસીસના અપ્રોચીસ થી લઈ અને જે કાંઈ પણ આખા બિઝનેસ એન્વાયરમેન્ટનું કોઈ પણ ઇકોનોમીની અંદર કેટલું ઇમ્પોર્ટન્સ છે ત્યાં સુધીની તમામ વસ્તુ આપણે ડિસ્કસ કરેલી બરાબર, જેમાં બહુ નાના એલિમેન્ટથી લઈ અને મોટા એલિમેન્ટ સુધી, એટલે શું તો કે સિમ્પલી એક માઇક્રો ઇકોનોમિક્સના એક કન્સેપ્ટ ડિમાન્ડથી લઈ અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ સુધીના તમામ કન્સેપ્ટ જે છે એ આપણે ડિસ્કસ કરેલા. સી, તમારા આ ચેપ્ટરની અંદર તમારે આખું ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટ સ્ટડી કરવાનું છે. ફાઇન. આના સિવાય પણ જ્યારે પણ દરેક ઇકોનોમિક ઇન્ડિકેટર આવતા જશે એ પ્રમાણે તમારે જે છે એમ આ અને બિઝનેસ એન્વાયરમેન્ટ બંને વસ્તુ જે છે એને કનેક્ટ કરવાનું છે. સી, કેવી રીતે છે તમારે આખો સબ્જેક્ટ જે છે એ કયા મેનરની અંદર તમને આપેલો છે તો કે સિમ્પલી શું તો કે દરેક વસ્તુ એટલે કે ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટ બરાબર, તો ઇન્ડિયાની ઇકોનોમી સાથે કનેક્ટેડ આ શું છે તો કે ઇન્ટરનેશનલ એન્ડ ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ હોલ વર્લ્ડ ઇકોનોમિક એન્વાયરમેન્ટ બરાબર. તો એ કન્ટેક્સની અંદર તમને આખું ચેપ્ટર આપેલું છે, જેની અંદર તમે ઘણા બધા સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ્સથી લઈ અને ઘણા બધા પેરામીટર્સ કે ભાઈ કઈ વસ્તુ કઈ એવી ગવર્મેન્ટ કઈ એવી વર્લ્ડ લેવલની બોડીઝ છે કે જેને લઈ અને આ લોકોએ ઇમ્પ્રુવમેન્ટ કરેલા છે બરાબર, ઇમર્જિંગ ટ્રેન્ડ્સ લાવેલા છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ઇન કન્ટેક્સ ટુ ધી બિઝનેસ એન્વાયરમેન્ટ. સી, એક બહુ સીધી વસ્તુ તમને કહું કે જેવી રીતે ઇન્ડિયન ઇકોનોમિક એન્વાયરમેન્ટ હોય કે ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટ છે, એવી રીતે વર્લ્ડનું પણ એક બિઝનેસ એન્વાયરમેન્ટ છે, જેની અંદર જેટલા બી કન્ટ્રીઝ જે છે કે જે લોકો એકબીજા સાથે ટ્રેડથી જોડાયેલા હોય બરાબર, ટ્રેડથી ઓર એલ્સ કે ટ્રીટી કરીને કે કોન્ટ્રાક્ટ કરીને જોડાયેલા છે કોઈ પણ બિઝનેસ એક્ટિવિટી માટે, તો એ લોકોની પોલિસીસ કેવી હોવી જોઈએ, કેટલાક રૂલ્સ રેગ્યુલેશન્સ હોવા જોઈએ, કેવી રીતે એનું સ્મૂથ ફંક્શનિંગ હોવું જોઈએ, કોઈ બી બે પાર્ટીઝ કે કોઈ બી કન્ટ્રીની બે પાર્ટીઝ વચ્ચે ક્યારેય બી ડિસ્પ્યુટ થાય છે તો એના રૂલ્સ રેગ્યુલેશન શું હોય એ તમામ વસ્તુ તમારે આવે છે. ફાઇન. સી, નેક્સ્ટ જેટલા બી તમારા યુનિટ્સ છે એની અંદર આપણે ઇકોનોમિક ઇન્ડિકેટર સ્ટડી કરશું, જેમાં નેશનલ ઇન્કમ, એમ્પ્લોયમેન્ટની કેવી સિચ્યુએશન છે, એઝ વેલ એઝ પોલિસીઝ જ્યારે સ્ટડી કરશું ત્યારે તમારે ફરી પાછું આ ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટ આવશે. ક્યારે તો કે સિમ્પલી ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બંને વસ્તુની અંદર આ ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટ આવે છે કે ભાઈ તમે બહારના કન્ટ્રીઝ જે છે એની સાથે કેવી રીતે કોન્ટ્રાક્ટ કરો છો ઓર એલ્સ એની સાથે તમે કયા વેથી જોડાયેલા છો, કોન્ટ્રાક્ટ કરો છો, ફ્રેન્ચાઇઝી લ્યો છો, ત્યાં જઈને તમારો બિઝનેસ એસ્ટાબ્લિશ કરો છો કે ભાઈ એ લોકો અહીંયા તમારી કન્ટ્રીની અંદર બિઝનેસ લાવે છે. આ તમામ વસ્તુ ફરી પાછી પણ સ્ટડી કરશું જ્યારે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવશે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ધી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ઓફ ધીસ ચેપ્ટર 2. સી, ઇન્ટ્રોડક્શનની અંદર તમને ઘણી બધી વસ્તુ આપેલી છે, જેમાંથી મેઇન પોઈન્ટ્સ મેં તમને અહીંયા જે છે એ આપી દીધેલા છે. સી, ઇન્ટ્રોડક્શનની અંદર તમને જેટલા બી ઇકોનોમિસ્ટ લોકોએ કઈ વસ્તુ ઉપર સ્ટડી કરી હતી ત્યાંથી લઈ અને WTOના એસ્ટાબ્લિશમેન્ટ સુધી બરાબર, અને આપણી કન્ટ્રીની અંદર ન્યૂ ઇકોનોમિક પોલિસી જે છે એનો શું રોલ આવ્યો કે ન્યૂ ઇકોનોમિક પોલિસી થ્રુ આપણી કન્ટ્રીની અંદર શું ચેન્જીસ થયા એ તમામ વસ્તુ આની અંદર મેં તમને આપી દીધેલી છે. સી, ફર્સ્ટ 2 to 3 પોઈન્ટની અંદર શું છે તો કે સિમ્પલી કોઈ પણ ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર એક ઇકોનોમિક ગ્રોથ લઈ આવવા માટે બરાબર, અધર દેન ધેટ એવી પોલિસીને ફ્રેમઅપ કરેલી છે ઇકોનોમિસ્ટ લોકોએ કે જે મલ્ટી ટ્રેડ ફ્રી પોલિસી, એટલે કેવું તો કે બીજા કન્ટ્રીની અંદર ટ્રેડ કરવા માટે તમારે એક્સ્ટ્રા કોઈ એફર્ટ્સ ના કરવા પડે. ફાઇન. તો એવી પોલિસીઝ લાવેલા છે, જેના લીધે ફરક શું આવ્યો તો કે એવા કન્ટ્રીઝ કે જે લોકો ક્યારેય બી આવા ટ્રેડની અંદર ઇન્વોલ્વ થતા જ નહોતા બરાબર, અને બહુ પોતાના કન્જેસ્ટેડ એન્વાયરમેન્ટની અંદર હતા કે ભાઈ અમારી કન્ટ્રીની અંદર જેટલી વસ્તુ બનાવીએ છીએ અમે એ જ વસ્તુનો અમે યુઝ કરશું ને એ જ વસ્તુ અમારા માર્કેટની અંદર અમે વેચશું બરાબર. તો આવા જેટલા બી કન્ટ્રીઝ હતા એ લોકો પણ આ વસ્તુની અંદર ઇન્વોલ્વ થવા માંડ્યા. ફાઇન. સી, થર્ડ પોઈન્ટ રીડ કરીએ તો ધ ડેવલપિંગ કન્ટ્રીઝ કેન એક્સેલરેટ ધેર ઇકોનોમાઇઝ
through international trade as they require not only financial resources but also technical and other important export market. બરાબર, ડેવલપિંગ કન્ટ્રી ઉપર તમને બે જે પોઈન્ટ આપેલા છે એ શું છે તો કે સિમ્પલી ઇકોનોમિસ્ટ લોકોએ જે કાંઈ પણ વેલફેર એટલે કે વર્લ્ડ ઇકોનોમીના વેલફેર માટે વસ્તુ કરેલી એના રિલેટેડ આપેલું છે. તો થર્ડ પોઈન્ટથી આપણે જોવા જઈએ તો ડેવલપિંગ કન્ટ્રીઝના કન્ટેક્સમાં તમને એવી વસ્તુ આપેલી છે કે ભાઈ કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રી હોય એને પોતાની કન્ટ્રીની અંદર ઇકોનોમાઇઝ ક્રિએટ કરવા માટે ફાઇનાન્શિયલ એઝ વેલ એઝ ટેકનોલોજીકલ રિસોર્સિસની જરૂરિયાત પડશે અને આના સિવાય બી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ માર્કેટની જરૂરિયાત પડે. બહુ સીધી વસ્તુ છે કે આપણી કન્ટ્રી એવી કન્ટ્રી છે કે જ્યાં તમને નંબર ઓફ લેબર્સ જે છે બરાબર અથવા તો નંબર ઓફ લેબર વર્ક કરવાવાળા ઘણા બધા લોકો મળી રહેશે, બટ આપણી પાસે માર્કેટ નથી તો આપણે વેચવા ક્યાં જઈએ? આ જેટલી બી પ્રોડક્ટ્સ આપણે બનાવીએ છીએ બરાબર, તો એ શું છે તો કે ડેવલપિંગ કન્ટ્રીઝ જે છે એને એક માર્કેટ મળી રહે પોતાની પ્રોડક્ટ જે છે એ ત્યાં પહોંચાડવા સુધી. અને બીજું કે એ લોકોને જે કાંઈ પણ એડવાન્સ રિસોર્સિસ કે એડવાન્સ ટેકનોલોજી જોતી હોય તો એ લોકો ઇમ્પોર્ટ કરી શકે બરાબર. અત્યારે તમે માર્કેટની અંદર જે કોઈ બી વસ્તુ જોવો છો કે ભાઈ આ કંપનીએ જાપાનીઝ ટેકનોલોજી લઈ આવ્યા, આ કંપની જે છે એમ લેઝર કટિંગ મશીન લઈ આવ્યા છે કે આ કંપની જર્મન ટેકનોલોજી વાળા મશીન લઈ આવ્યા છે, તો આ બધી મશીનરી બહારથી અહીંયા સુધી લઈ આવી બરાબર. આ ટાસ્ક પહેલાં ક્યારેય આટલું ઇઝી નહોતું બરાબર. જ્યારે આવી મલ્ટીનેશનલ ફ્રી ટ્રેડ પોલિસી નથી ત્યારે આ ટાસ્ક આટલા બેનરની અંદર ઇઝી બિલકુલ નહોતું બરાબર. પછીથી આ જેટલી બી પોલિસીઝ આવી બરાબર, અલગ અલગ વર્લ્ડ લેવલે ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા અને એ ઇન્સ્ટિટ્યુશન લોકોએ કીધું કે ભાઈ આવી રીતે કરો તો ઓટોમેટિકલી વર્લ્ડ ઇકોનોમી સુધરી જાય બરાબર. તો એ વેથી જોવા જઈએ તો કર્યું શું એ લોકોએ તો કે સિમ્પલી ડેવલપિંગ કન્ટ્રીઝ અને અંડર ડેવલપ કન્ટ્રીઝને એક પોટેન્શિયલ માર્કેટ આપે છે કે જ્યાં એ લોકો કોઈ પણ પ્રોડક્ટ બનાવી અને વેચી શકે. ફાઇન. સી નેક્સ્ટ તમને કીધેલું છે ડ્યુરિંગ ધ ડિકેડ્સ ઓફ 90s there was a revolutionary change in global economy that is known as the globalization. The boundaries of foreign trade between countries almost removed. See, એક વસ્તુ તમને કહું કે ગ્લોબલાઇઝેશન શું કામ આને કહેવામાં આવે છે બરાબર. તો એનો બહુ એક સીધો સાધો તમને મિનિંગ કહી દઉં કે ગ્લોબ એટલે અર્થ બરાબર, આખે આખી પૃથ્વી. અને જ્યારે તમે આખે આખી પૃથ્વી સાથે બરાબર એટલે કે આખે આખા અર્થ ઉપર જેટલા બી કન્ટ્રીઝ જે છે એની સાથે ટ્રેડથી જોડાવ છો કે બિઝનેસ એક્ટિવિટીથી જોડાવ છો દેટ ઇઝ નોન એઝ ધી ગ્લોબલાઇઝેશન. ફાઇન. શું કામ એને ઇન્ટરનેશનલાઇઝેશન નો કીધું અને ગ્લોબલાઇઝેશન જ કીધું બરાબર, કેમ કે ઇન્ટરનેશનલાઇઝેશનની અંદર તો તમે ગમે તે કન્ટ્રી સાથે કરી શકો બરાબર. માની લો કે એક કન્ટ્રી 5 કન્ટ્રી સાથે કરે છે દેટ ઇઝ ઓલ્સો ઇન્ટરનેશનલાઇઝેશન બરાબર. બટ ગ્લોબલાઇઝેશન એટલે શું તો કે દુનિયાની અંદર જેટલા પણ કન્ટ્રીઝ છે એ તમામ કન્ટ્રીઝ જે છે એ બિઝનેસ એક્ટિવિટીથી ફ્રીલી જોડાઈ શકે. ફાઇન. તો એ શું કહે છે કે ડ્યુરિંગ ધ ડિકેડ ઓફ 90s there was a revolutionary change જેને તમે ગ્લોબલાઇઝેશન તરીકે ઓળખો છો બરાબર. આના સિવાય ગ્લોબલાઇઝેશનના કન્ટેક્સમાં જ આપણે લિબરલાઇઝેશન પણ સ્ટડી કરશું કે ભાઈ કયા કયા લોઝ કઈ વસ્તુ જે છે એ રિમૂવ કરવામાં આવી કે જેના લીધે બહારની કંપનીઝ આપણી કન્ટ્રીની અંદર આવી શકે. ફાઇન. સી લાસ્ટ યર છે ઓન ધી 1st January 1995 World Trade Organization was established and it paved way for the free international trade બરાબર. WTO જે છે એમ એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું. સી આગળ આપણે જોશું કે WTO પહેલા કઈ એવી સંસ્થા હતી કે જે આ બધા ફ્રી ટ્રેડ જે છે એનું મેનેજમેન્ટ કરતી અથવા તો જે કાંઈ પણ એગ્રીમેન્ટ કરાવતી કન્ટ્રીઝ પાસે અને ટ્રેડ જે છે એ કરાવતી બરાબર. તો એ વસ્તુ બી જોશું આગળ જઈને. ફાઇન. સી આ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ પછી તમને એક તમારો આખો ચેપ્ટર જ આ 4 પેરામીટર્સ ઉપર બેઝ છે અને આ 4 પેરામીટર્સની અંદર જ ઇન્ક્લુડ થઈ જાય છે જેનું નામ તમને ટોપિકનું નામ આપેલું છે બર્ડ્સ આઈ વ્યૂ ઓફ પ્રિવેલન્ટ બિઝનેસ એન્વાયરમેન્ટ. એટલે કે કરન્ટલી આખા વર્લ્ડની અંદર કેવું બિઝનેસ એન્વાયરમેન્ટ છે ઇન કન્ટેક્સ ટુ ધી ગ્લોબલાઇઝેશન, ઇન કન્ટેક્સ ટુ ધી business environment of developing countries, Indian business environment and emerging market trends. See, આ વસ્તુ તમને પૂછાય છે કે બર્ડ્સ આઈ વ્યૂ 14 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને જો તમારો 20 માર્ક્સનો હશે તો 20 માર્ક્સના અથવામાં બરાબર. તો
ઓરની અંદર તમને આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે ભાઈ બર્ડ્સ આઈ વ્યૂ એટલે કે તમારે પ્રિવેલન્ટ બિઝનેસ માર્કેટ જે છે અથવા તો બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એનું તમારે આઈ વ્યૂ આપવાનું છે એક કે જેની અંદર આ ચારે પેરામીટર્સ તમે ઇન ડિટેલ ડિસ્કસ કરો છો. ફાઇન. સી prevalent business trends can be divided into 4 parts at international level. 4 ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે, જેમાં પહેલું જ વસ્તુ છે ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટ. ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એની અંદર તમે ઘણી બધી વસ્તુ, ઘણા બધા પેરામીટર સ્ટડી કરશો, જેમ કે ગ્લોબલાઇઝેશન છે, કોન્ટ્રાક્ટ્સ છે, બરાબર, અધર દેન ધેટ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સ, જોઈન્ટ વેન્ચર, બરાબર, આવી તમામ વસ્તુ આપણે સ્ટડી કરશું. નેક્સ્ટ તમને આપેલું છે બિઝનેસ એન્વાયરમેન્ટ ઓફ ડેવલપિંગ કન્ટ્રીઝ, બરાબર. ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર બિઝનેસ એન્વાયરમેન્ટ કેવું છે એ કન્ટેક્સની અંદર તમને આ વસ્તુ આપેલી છે. ફાઇન. સો એ વસ્તુ પણ સ્ટડી કરશું. અને પછી આપણું ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટ કે ભાઈ ઇન્ડિયાની અંદર બિઝનેસ એન્વાયરમેન્ટ કયા ટાઈપનું છે. લાસ્ટ તમને આપેલું છે ઇમર્જિંગ બિઝનેસ ટ્રેન્ડ્સ, બરાબર, જેની અંદર આપણે ઇન્ડિયન એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ લેવલના તમામ પ્રકારના જેટલા પણ ટ્રેન્ડ્સ આવેલા હશે પ્રીવિયસથી લઈ અને અત્યાર સુધીના માર્કેટની અંદર એ તમામ ટ્રેન્ડ્સ જે છે એ જોશું. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ધી ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટ. સી તમને આ જેટલી પણ સ્ટડી મટીરિયલ છે અથવા તો જે કાંઈ પણ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે એની અંદર તમને બધી વસ્તુ મેં થિયોરેટિકલ મેનરની અંદર એટલા માટે લખીને આપેલી છે સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ. સી પ્રીવિયસલી જે કાંઈ પણ તમને મેં સ્ટડી મટીરિયલ આપેલું હતું એની અંદર આ પ્રકારે નહોતું. શું કામ? કારણ કે તમને ડાયાગ્રામેટિક ફોર્મેટની અંદર તમે ઇઝીલી એ વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરી શકો, બટ આ વસ્તુમાં એવું પોસિબલ નથી. ફાઇન. સો પ્લીઝ ફોકસ ઓન ધેટ. સી ઇન ધી એન્ટાયર વર્લ્ડ there have been many rapid changes in business environment. In business environment particularly માર્ક કરવું હોય તો કરી લેજો અથવા તો તમારી નોટબુકની અંદર લખી લેજો. પોલિટિકલ એન્ડ ઇકોનોમિક એન્વાયરમેન્ટ હેઝ કમ્પ્લીટલી ચેન્જ્ડ એટ ધી ગ્લોબલ લેવલ. સી પોલિટિકલ એન્વાયરમેન્ટ જ એવી વસ્તુ છે કે જે માર્કેટની અંદર ગ્લોબલી ચેન્જ લાવી શકે. શું કામ? કેમ કે જો કોઈ કન્ટ્રી જે છે એની કોઈ પાર્ટીઝ અથવા તો એ જ્યાં કોઈ પણ રૂલિંગ પાર્ટી છે એ રૂલિંગ પાર્ટીઝ જ આવવાની ના પાડી દે કે ભાઈ અમારે આ એક પણ પ્રકારનો ટ્રેન્ડ જોઈએ નહીં, કે આ એક પણ પ્રકારની ટ્રેડ કોઈ પણ કન્ટ્રી જોડે કરવા નથી, બરાબર. જેવું અત્યારે તમે જોઈ શકો કે નોર્થ કોરિયાની અંદર જે કાંઈ પણ સિચ્યુએશન ચાલે છે કે ભાઈ અમારે કોઈ સાથે કાંઈ પણ વ્યવહાર રાખવા નથી, તો એ ટાઈપની સિચ્યુએશન આવી ગઈ તો માર્કેટની અંદર ગ્લોબલ લેવલે કોઈ પણ પ્રકારના ચેન્જ થઈ શકે નહીં, બરાબર. તો ગ્લોબલી એવી બધી કન્ટ્રીઝ કે જે પોલિટિકલી અને ઇકોનોમિકલી એન્વાયરમેન્ટ ચેન્જ કરવા માટે કેપેબલ છે અને કરી શકે છે. અધર દેન દેટ કે એની રિવર્સ ઇફેક્ટ જોઈએ તો ગ્લોબલાઇઝેશન ઇટસેલ્ફ આ એન્વાયરમેન્ટને ઓટોમેટિકલી ચેન્જ કરી નાખે. કેમ કે જે રૂલિંગ પાર્ટી આવે છે કોઈ પણ કન્ટ્રીની અંદર, બરાબર, એ રૂલિંગ પાર્ટી આ વસ્તુને એક્સેપ્ટ કરવા માંડે તો ઓટોમેટિકલી કન્ટ્રી જે છે એ બહારના કન્ટ્રીઝ જોડે જે છે એ ટ્રેડની અંદર ઇન્વોલ્વ થાય, એક સારા કોમ્પિટિશનની અંદર ઇન્વોલ્વ થાય. કોમ્પિટિશનની અંદર ઇન્વોલ્વ થાય તો ઓટોમેટિકલી એ કંપનીઝનો ગ્રોથ થવા માંડે, બરાબર. સો એ વિધિ જોવા જઈએ તો ઇકોનોમિક અને પોલિટિકલ એન્વાયરમેન્ટ જે છે એને ચેન્જ કરવા માટે હેલ્પફુલ થાય છે આ વસ્તુ. રાઈટ. સી નેક્સ્ટ તમને એક વસ્તુ કીધેલી છે કે ઇવન ધી ઓર્થોડોક્સ કન્ટ્રી લાઇક ચાઇના હેઝ અડોપ્ટેડ ઇકોનોમિક રિફોર્મ્સ એન્ડ કમ્પીટ્સ વિથ ધી અધર કન્ટ્રીઝ ઇન ફોરેન ટ્રેડ, બરાબર. ચાઇના જેવી કન્ટ્રી કે જે ક્યારેય બી કોઈને બી માર્કેટમાં એન્ટર ન થવા દેતી, એ હવે ગ્લોબલ લેવલે જે કાંઈ બી જેટલા બી કન્ટ્રીઝ છે એની જોડે કમ્પીટ કરે છે અને ત્યાં પોતાની પ્રોડક્ટ્સ જે છે એ બનાવીને સેલ કરે છે. ફાઇન. જો જે તમે તમારી આસપાસ પણ જોઈ શકો છો, જેટલા બી તમે મોબાઈલ ફોન્સ કે ઘણી બધી એવી ટેકનોલોજીસ કે જે તમે યુઝ કરો છો દેટ આર કમ ફ્રોમ ધી ચાઇના, બરાબર. તો એ શું છે તો કે સિમ્પલી ચાઇના જેવી કન્ટ્રીએ પણ આ ઇકોનોમિક રિફોર્મ્સને અપનાવી લીધા, બરાબર. તો એ વેની અંદર તમને ગ્લોબલ એન્વાયરમેન્ટ આપે છે કે એ બી વસ્તુ તમને બતાવે છે કે કઈ કઈ કન્ટ્રીઝ કે જે પહેલા કોઈને એન્ટર ન થવા દેતી ને હવે આવા ગ્લોબલ એન્વાયરમેન્ટની અંદર પોતે એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, બરાબર. સી in most of the countries of the world marketization, privatization and globalization has been introduced. See ઘણી બધી કન્ટ્રીઝની અંદર માર્કેટાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, હા એક વસ્તુ છે જે તમે મોસ્ટ ઓફ ધી કન્ટ્રીઝની અંદર જોતા હશો એક્સેપ્ટ ફ્રોમ ધી યુરોપિયન કન્ટ્રીઝ એન્ડ યુએસએ, બરાબર. યુરોપિયન અને યુએસએ કન્ટ્રી સિવાય તમે ઘણા બધી જે કોઈ પણ કન્ટ્રીઝ છે એની અંદર એવી વસ્તુ હતી કે પેલા પ્રાઇવેટાઇઝેશન નામની કોઈ વસ્તુ જ નહીં, બરાબર. શું તો કે ગવર્મેન્ટ છે
કે છે ગવર્મેન્ટનું ઇન્ટરવેન્શન સૌથી વધારે, એનું કંટ્રોલિંગ પાવર સૌથી વધારે, અને ગવર્મેન્ટ કે ગવર્મેન્ટ ચલાવે એ રીતે તમારે તમારો બિઝનેસ ગવર્મેન્ટના રૂલ્સ અકોર્ડિંગ ટુ ચલાવવાનો. ફાઇન. સો તમે તમારું મેનેજમેન્ટ બી, તમારા બિઝનેસનું મેનેજમેન્ટ બી તમે ના કરી શકતા, કેમ કે એ બી તમારે ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન્સ અકોર્ડિંગ ટુ કરવાનું. તો આ શું આવ્યું હતું કે માર્કેટાઇઝેશન એટલે શું હતું કે સિમ્પલી તમે જે કાંઈ પણ તમારી બિઝનેસ એક્ટિવિટી છે એને તમે એવા લેવલ સુધી લઈ જાઓ છો કે જ્યાં તમે ખાલી કન્ટ્રીની અંદરના બિઝનેસીસ નહીં બટ વર્લ્ડ લેવલની ઇન્ડસ્ટ્રી જોડે તમે કમ્પીટ કરો છો, બરાબર. એની અંદર તમે તમારા જેટલા બી રિસોર્સિસ છે એને તમે ઇન્વોલ્વ કરો છો અને એક ગ્રોથ કરો છો તમારા બિઝનેસનો એટ ઇન્ટરનેશનલ લેવલ. ફાઇન. ધેન કમ્સ ટુ પ્રાઇવેટાઇઝેશન એટલે કે એમાં ઘણી બધી વસ્તુ ગ્લોબલાઇઝેશન આમાંથી કોઈ જેટલી બી કન્ટ્રીઝ હતી કે જેમાં રિજિડ એન્વાયરમેન્ટની અંદર હતી એ લોકોએ કર્યું શું તો કે મોસ્ટ ઓફ ધી થિંગ્સની અંદર પ્રાઇવેટાઇઝેશનને ઇન્વોલ્વ કરી લીધું. એટલે શું તો કે ગવર્મેન્ટ જ નહીં બટ પ્રાઇવેટ કંપનીઝ પણ એ વસ્તુની અંદર આવી શકે અને પોતાની રીતે પરફોર્મ કરી શકે. ફાઇન. તો એનાથી થયું શું તો કે એક ગ્રોથ જે છે એ આખા ઇકોનોમિક એન્વાયરમેન્ટને ગ્રોથ મળી. ફાઇન. જે આપણી કન્ટ્રીની અંદર પણ એ 1991 ઇકોનોમિક રિફોર્મ્સ ટાઈમે ઇન્વોલ્વ કરવામાં આવેલું છે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. લાસ્ટ તમને કહે છે ગ્લોબલાઇઝેશન. જેટલી બી કન્ટ્રીઝ આ વસ્તુની અંદર ક્યારેય પણ ઇન્વોલ્વ નથી, કે જે લોકોને એવી બીક લાગતી હતી કે ભાઈ આ વસ્તુની અંદર ઇન્વોલ્વ થવાથી ફરી પાછું આપણે કોઈકના કંટ્રોલમાં આવી જશું અને એ લોકો આવવા નથી બિઝનેસની અંદર, બરાબર. તો ફરી પાછું એ કન્ટ્રીઝે પણ શું કર્યું હતું કે ગ્લોબલાઇઝેશન એટલે કે ગ્લોબલ લેવલે ટ્રેડ કરવાનું અને બિઝનેસ એક્ટિવિટીઝ એઝ વેલ એઝ કોન્ટ્રાક્ટ્સ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. ફાઇન. સી લાસ્ટમાં કે છે ધ મુવમેન્ટ ઓફ પ્રાઇવેટાઇઝેશન વોઝ સ્ટાર્ટેડ બાય ધી બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર મિસિસ માર્ગરેટ થેચર. ગ્રેજ્યુઅલી ઇટ હેઝ બીન સ્પ્રેડ ઇન ડેવલપ્ડ, ડેવલપિંગ એન્ડ અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ, બરાબર. સૌથી પહેલા ડેવલપ્ડ કન્ટ્રીઝની અંદર મેં જેમ તમને કીધું યુરોપિયન કન્ટ્રીઝ અને યુએસએની અંદર સૌથી પહેલા પ્રાઇવેટાઇઝેશન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. ધેન કમ્સ ટુ ધી ડેવલપિંગ કન્ટ્રીઝ, બરાબર. પછી આપણા જેવા જેટલા બી એશિયન કન્ટ્રીઝ છે એ તમામ લોકોએ પ્રાઇવેટાઇઝેશનને ઇન્ટ્રોડ્યુસ કર્યું. એન્ડ ધેન કમ્સ ટુ ધી અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ. સોશિયલ એન્ડ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ, એક વસ્તુ કીધેલી છે કે સોશિયલ એન્ડ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સના લીધે પ્રાઇવેટાઇઝેશન જે છે એ આટલું સ્પ્રેડ થયું છે વર્લ્ડ લેવલ. સોશિયલ અને ઇકોનોમિક એક્સેપ્ટન્સ એટલે શું તો કે સિમ્પલી મારા તમારા જેવા લોકોને જો બિઝનેસ કરવાની ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે તો આપણે માર્કેટની અંદર દરેક સમયે નવી નવી વસ્તુ લઈને આવી શકીએ, બરાબર. તેનાથી થાય શું તો કે વર્લ્ડ લેવલની આખી ઇકોનોમી જે છે એ ગ્રો કરી શકે. માર્કેટની અંદર નવી નવી વસ્તુ આવે છે, નવી ટેકનોલોજીસ, ઇમ્પ્રુવડ ટેકનોલોજીસ, બરાબર. અધર દેન ધેટ પ્રોડક્ટ જે છે એની અંદર ક્વોન્ટિટી મેન્ટેનન્સ આ તમામ વસ્તુ પોસિબલ છે, બરાબર. અને સાથે સાથે ઇન્વેન્શન અને ઇનોવેશન બંને પેરામીટર્સ પણ તમે માર્કેટની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી શકો. સો એ વેની અંદર જોવા જઈએ તો બેનિફિટ શું થયો તો કે સોશિયલ એટલે કે લોકોની જેવી ડિમાન્ડ હતી એ પ્રમાણે પ્રોડ્યુસર્સ માર્કેટની અંદર આવવા માંડ્યા. અને ઇકોનોમિક એક્સેપ્ટન્સ એટલે શું તો કે બધાએ એ વસ્તુ સ્વીકારી લીધી કે ડેફિનેટલી ગવર્મેન્ટ એટલે કે પબ્લિક યુનિટ્સનું જેવું મેનેજમેન્ટ છે એના કરતાં ડેફિનેટલી સારું મેનેજમેન્ટ જે છે એ પ્રાઇવેટ યુનિટ્સનું એટલે કે જે ઇન્ડિવિજ્યુઅલ્સ લોકો અથવા તો કોઈ પાર્ટનરશિપ વેની અંદર કોઈ ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ મેન્ટેન કરે છે તો એ વસ્તુ સારી રીતે ચાલે છે. પણ તો એ આ દરેક લોકો, દરેક સોસાયટીના દરેક લોકોએ એઝ વેલ એઝ ગવર્મેન્ટે પોતે પણ એક્સેપ્ટ કરી લીધી અને આ પ્રાઇવેટાઇઝેશન ઓલ ઓવર ધી વર્લ્ડ સ્પ્રેડ થઈ ગયું અને દરેક કન્ટ્રીઝે એ વસ્તુને એક્સેપ્ટ કરી લીધી. ફાઇન. સો આ વસ્તુ તમને આપેલી છે ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર. સી નેક્સ્ટ આપણા જે કાંઈ પણ આ ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર પોઈન્ટ્સ છે જેની અંદર ગ્લોબલાઇઝેશન, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સ, જોઈન્ટ વેન્ચર એઝ વેલ એઝ મેન્યુફેક્ચર કોન્ટ્રાક્ટ્સ, બરાબર, એ તમામ વસ્તુ ઇન ડિટેલ ડિસ્કસ કરશું. ફાઇન. આ લેક્ચર માટે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ.